અને હર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. સંભળાઈ રહી છે ગુંજ દફ અને ઝાંઝની, ચિઠ્ઠી આવી છે મારા વ્રજના સરકારની, ચડે છે મસ્ત અબીર અને ગુલાલની, ફાગા પણ કહી રહ્યો જય હો વ્રજના ગોવર્ધનનાથની. જય શ્રી કૃષ્ણ. અને આજના ઉત્સવની બધાને જ ખૂબ ખૂબ બધાઈ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 અને શ્લોક 35માં શ્રી કૃષ્ણ વસંત ઋતુને શ્રેષ્ઠ ઋતુ અને તેમની વિભૂતિ રૂપે જાહેર કરે છે. ઋતુ નામ કુસુમાકરઃ. અગ્નિદેવને ભૂનેલું અનાજ અર્પણ કરવાની વિધિને નવાન્યેષ્ટિ કહેવામાં આવે છે. ભૂનેલું એટલે રોસ્ટેડ. તો સંસ્કૃતમાં ભૂનાયેલા અનાજને હોલાકા કહેવાય છે અને જેનો હિન્દી શબ્દ હોળી છે. વૈદિક સમયથી લોકો નવા પાકનું અનાજ દેવોને અર્પણ કર્યા પછી જ ઉપયોગ કરવામાં લેતા અને આ જ અર્પણને કહેવાય હોળી. હોળી સાથે અનેક કહાણીઓ જોડાયેલી છે. ધુંધા રાક્ષસીની કહાની. તો ભવિષ્યોત્તર પુરાણમાં ધુંધા નામની રાક્ષસીની વાત આવે છે જે બાળકો અને કિશોરોને સતાવતી અને તેને દૂર રાખવા માટે લોકો અને બીજા બધા ગામજનો ભગવાનનું નામ ઉચ્ચારતા અને અગ્નિની પરિક્રમા કરતા. આ રીતે ભગવાનનું નામ અને અગ્નિએ ધુંધાને ભગાડી દીધી. તો સત્યયુગમાં રાજા રઘુએ હોળી પર્વની શરૂઆત કરી. હવે એવું પણ માનવામાં આવે છે કે જે આ જ સમયગાળામાં ઋતુનું પરિવર્તન થાય છે અને એના લીધે ઘણા લોકોને ઘણા બાળકોને કફ પણ થાય છે અને આ કફ એટલે બીજું કંઈ નહીં, ધુંધા. તો એને અગ્નિ એક એવી શક્તિ છે જે રોગોથી સુરક્ષા આપે છે અને તેથી સમી વૃક્ષ જે અગ્નિ દેવતાનું પ્રતીક છે એને હોળીના દહનમાં નાખવામાં આવે છે. બીજી કથા છે પૂતનાની કથા. હોળી સાથે જોડાયેલી બીજી માન્યતા પ્રમાણે ઈશાથી પૂતનાએ બાળકૃષ્ણને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શ્રી કૃષ્ણએ તેનો સંહાર કરી દીધો. તો તેની લાશને ગામજનોએ ગામની બહાર વાળી દીધી અને એને એ પ્રમાણે હોળીનું પ્રાગટ્ય થયું. ત્રીજી કથા છે જે બહુ જ ફેમસ છે, પ્રહલાદની કથા. અસુર રાજા હિરણ્યકશ્યપુ જે ભગવાન વિષ્ણુનો વિરોધી હતો, પણ તેનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ઉપાસક હતો. આથી હિરણ્યકશ્યપુ કૃપિત થયો અને તેને પ્રહલાદને મારી નાખવાનો ઘણો પ્રયત્ન કર્યો. એમાંનો એક પ્રયત્ન હતો, એણે પોતાની બહેન હોલિકાને કીધું કે તારી ચમત્કારિક સાડી કે જે અગ્નિમાં બળતી નથી તે પહેરીને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જાય. પણ ભગવાનની કૃપા હતી એટલે હોલિકાએ ભૂલથી સામાન્ય સાડી પહેરી લીધી અને પોતે જ ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ બચી ગયો. આ કથાનો તાત્પર્ય એ છે કે હોલિકા એટલે કે માયા પ્રહલાદની નિષ્કલ્પ ભક્તિથી વિનાશ પામી અને તેથી જ આપણે જ આપણા જીવનમાંથી માયાનો નાશ કરવા નિષ્કલ્પ ભક્તિ કરવી જ જોઈએ. બીજી કથા છે ભગવાન મનુનો જન્મદિવસ. આ દિવસે ભગવાન મનુની જન્મ જયંતિ પણ ઉજવવામાં આવે છે. હવે માનવ જાતિ ભગવાન મનુની સંતાન છે અને તેમણે મનુસ્મૃતિ ગ્રંથની રચના કરી જે માનવ જીવન માટે માર્ગદર્શક ગ્રંથ માનવામાં આવે છે. નરનારાયણ દેવની જયંતિ. આ દિવસે નરનારાયણ દેવની જન્મ જયંતિ પણ ઉજવાય છે. ભગવાન વિષ્ણુના ચોથા અવતાર તરીકે તેમણે બ્રહ્મચર્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું. હોળી અથવા દોલોત્સવને રંગોનો તહેવાર અને પ્રેમનો તહેવાર કહેવામાં આવે છે જે વિશ્વભરમાં મોજ મસ્તી અને રંગ ઉડાડીને ઉજવાય છે. પણ આપણા પુષ્ટિ માર્ગમાં એનું એક અન્ય જ અત્યંત મહત્વ છે. ગોવર્ધન પર્વત અને ગોકુલ જેવા શ્રી કૃષ્ણના બાળ લીલાના સ્થાનોએ પુષ્ટિ માર્ગના વિવિધ ઉત્સવોને સ્વરૂપ આપ્યું અને જેમાં હોળી સૌથી રંગીન ઉત્સવ માનવામાં આવે છે. આપણા સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ત્રીજા પુત્ર શ્રી ગુસાઈજીએ ભગવાનની ઉપાસના કરવા માટે રાગ, ભોગ અને શૃંગારની વિશુદ્ધ પદ્ધતિ સ્થાપિત કરી હતી. આ વિચારધારાના ભાગરૂપે હોળીના ઉત્સવો 6 અઠવાડિયા સુધી ઉજવવામાં આવે છે. 6 અઠવાડિયા એટલે 40 દિવસનો આપણો પ્રસંગ હોય છે. વસંત પંચમીથી જે વસંતનું સત્તાવાર આરંભ છે, ફાગણ પૂર્ણિમા સુધી પુષ્ટિ માર્ગના હવેલીઓ વસંત ઉત્સવના રંગીન પાસાઓને ઉજવે છે, જ્યાં ભગવાન અને ભક્તો વચ્ચેનો પ્રેમ અને આનંદને ઉજવવામાં આવે છે.
અને હોળીના પછીના દિવસને આપણે ધૂળેટી કહીએ છીએ. ગોપીઓ અને શ્રી કૃષ્ણની લીલાઓને ઉજવતા ગીતો શાસ્ત્રીય અને લોકસંગીતમાં ગવાય છે. હોરી, ધમાલ અને રસિયા જેવા ગીતો હવેલીમાં આગામી 40 દિવસ સુધી ગવાય છે. આ સમયગાળા દરમિયાન આ ગીતો દ્વારા દર્શાવવામાં આવે છે કે ગોપીઓએ શ્રી કૃષ્ણ અને તેમના મિત્રોનો બદલો લેવા માટે કઈ યુક્તિઓ કરી હતી, જેમ કે તેમણે ગાયની છાણ, કાદવ, સ્થાનિક ફૂલોથી બનાવેલા રંગો, કુમકુમ વગેરે ફેંકીને યુવાનોને પ્રતિસાદ આપ્યો હતો. અને જો કોઈ દુર્ભાગ્યશાળી હોય અને યુવાન પકડાઈ જાય તો એને સ્ત્રીના વસ્ત્રો પહેરાવીને નચાવવામાં આવતું. અને સ્વાભાવિક છે કે આપણા શ્રી કૃષ્ણ દરેક વખતે છૂટકી જતા હતા. વસંત પંચમી ખેલ ઉત્સવોની શરૂઆત દર્શાવે છે. તાજા ફૂલ, અંકુરિત છોડ અને વૃક્ષોના નાજુક કુંભળો હવેલીમાં લાવવામાં આવે છે, જે પ્રકૃતિના પુનર્જીવનને ઉજવે છે. મૂળ રૂપે આ દિવસ મદન પંચમી તરીકે પણ ઉજવાતો, જે પ્રેમના દેવતા માટે સમર્પિત હતો. વસંત ઋતુ સામાન્ય રીતે વૈશાખ મહિનામાં મેષ સંક્રાંતિના સમયે આવે છે, પરંતુ આ ઉત્સવ માઘ મહિનામાં ઉજવવામાં આવે છે. તેનું કારણ એ કે કામદેવને શિવજીએ ભસ્મ કરી દીધા હતા અને ત્યારબાદ તેઓ પ્રદ્યુમ્ન તરીકે જન્મ્યા, જે શ્રી ઠાકોરજી અને શ્રી રૂકમણીજીના પુત્ર હતા. માઘ સુદ પાંચમ એ તેમનો જન્મદિવસ છે. કેમ કે વસંત વિના કામદેવનો વિકાસ શક્ય નહોતો, તેથી આપણા શ્રી સ્વામિનીજી દ્વારા નરમ કોમળ નવા પાન અને તાજા ઝાડની ડાળીઓથી શ્રી ઠાકોરજીના ચરણમાં સમક્ષ મૂકી અને જન્મની ઉજવણી કરવામાં આવી. અને તેથી જ હોળી સમયે આપણે પ્રેમના સંગીતો પણ ગાઈએ છીએ. હવે આ હતું બધું હોળીને લગતું, પણ હોળીનો ઉત્સવ અને શ્રી ઠાકોરજીનો શણગાર આપણા હવેલીમાં કેવી રીતે કરવામાં આવે છે? તો શ્રી ઠાકોરજી મુખ્યત્વે સફેદ વસ્ત્રો ધારણ કરે છે અને રાજભોગ દર્શન દરમિયાન સમગ્ર મંદિરમાં સફેદ રંગનું શોભાયમાન દ્રશ્ય જોવા મળે છે. આજુબાજુનું ફર્નિચર અને ટેકા પણ સફેદ કપડાથી ઢાંકવામાં આવે છે. શ્રેણીબદ્ધ ભવ્યતા પ્રસ્તુત કરે છે. વિશેષ પ્રસંગે સફેદ પીછવાઈ સ્થાપિત કરવામાં આવે છે, જેને રંગોથી સુશોભિત કરવામાં આવે છે. મુખ્ય યાજક, જેને હવે આપણે મુખિયાજી કહીએ છીએ, મુખ્ય યાજક બોલતા મુખિયાજી થઈ ગયું, એ રજત અને સોનાની પિચકારી દ્વારા શ્રી ઠાકોરજી પર રંગ છાંટે છે, જે એક દૈવી ખેલની અનુભૂતિ કરાવે છે. પીછવાઈ પર કેસર, ગુલાલ અને સિંદૂર વડે બહુરંગી પક્ષીઓની રચના કરી અને કેસુડો છાંટીને નારંગી વાદળોનો અનુભવ કરવામાં આવે છે. પ્રારંભમાં આ અભ્યાસ થોડા રંગથી કરાતો હોય છે, પણ જેમ જેમ દિવસો અને અઠવાડિયાઓ પાસ થતા જાય છે, વધુને વધુ રંગ ઉમેરવામાં આવે છે. અને પછી તો ગ્વાલના દર્શન કરવા એટલે ઘરે જઈને સ્નાન કરવું જ પડે. હવે ખેલના મુખ્ય પાસાઓ. ખેલના 40 દિવસોને 10 દિવસના 4 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક 10 દિવસના ભાગનું નેતૃત્વ અલગ યુથની 4 સ્વામિનીજી 4 અલગ અલગ રંગો દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પીળો અથવા કેસર શ્રી સ્વામિનીજી, ગુલાલ અથવા લાલ શ્રી લલિતાજી, અભિર અથવા સફેદ શ્રી ચંદ્રાવલીજી અને છોવા અથવા કાળો શ્રી યમુનાજી. આ 40 દિવસ દરમિયાન મુખિયાજી ઠાકોરજીના પગને ઢાંકવા માટે કપડું મૂકે છે. આ વિધિનો ભાવ, જો આપણે ઠાકોરજીના ચરણનું દર્શન કરીએ તો દાસ ભાવ ઉત્પન્ન થાય છે, પણ હોળી રમવા માટે દાસની સખાની જરૂર હોય છે, એટલા માટે ચરણો ઢાંકી દેવામાં આવે છે. ખેલ દરમિયાન રાજભોગ અને ઉત્થાપન વચ્ચેના અનુસર સમયગાળામાં ઠાકોરજીની બાજુમાં ભોગ રાખી મૂકવામાં આવે છે, જેથી બપોરે રંગ રમતા એ પોતે ભોગ આરોગી શકે. ખેલ સિઝનમાં ધમાર અને રસિયા ગીતો ગાવામાં આવે છે. શ્રીનાથજી સફેદ વસ્ત્રોમાં શોભાયમાન રહે છે અને મુખ્યાજીઓ કુશળ કળાથી તેમના ઉપર રોજ નવો રંગ રંગાય છે. ખેલના છેલ્લા દિવસે 4 ખેલોનું આયોજન કરવામાં આવે છે. હવે આ બધા દરમિયાન ભગવાન વહેલી સવારે જાગીને તરત જ રંગો સાથે રમવાનું શરૂ કરે છે અને રાજભોગ દર્શન સુધી ભક્તો પર રંગો છાંટવામાં આવે છે. તાજા ફૂલો, લીલોતરીથી સુશોભિત ઝૂલામાં ભગવાન આનંદથી ઝૂલતા હોય છે અને તેમના દરબારમાં
ગાયક અને વાદકો સૂરદાસ, નંદદાસ, કુંભનદાસ જેવા કવિ સંતોએ જોયેલી ભગવાનની લીલાઓનું વર્ણન કરતા ગીતો ગાય છે. હવે આ વસંત પંચમીથી પ્રથમ 10 દિવસ વસંતના દિવસો કહેવામાં આવે છે. પછીના 10 દિવસ ધવારના, પછીના 10 દિવસ ફાગના અને છેલ્લા 10 દિવસ હોળીના હોય છે. આ બધા જ દિવસો દરમિયાન શ્રીજી વ્રજમાં રંગોની રમત રમે છે અને 40મા દિવસે રમત રમ્યા પછી શ્રીજી વહેલા શયન કરી જાય છે, જેના કારણે તેમના અનેક સ્નેહી ભક્તોને તેમની સાથે રમવાની તક મળતી નથી. અને એટલા માટે જ 41મા દિવસે યશોદાજી ડોલ તૈયાર કરે છે. હવે આ ડોલ એટલે શું? તો લતા, ફૂલ અને પાન વગેરેથી બનાવેલો મોટો ઝૂલો, જેના ઉપર શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બેસીને ઝૂલતા હોય છે. અને ત્યારે ગોપીઓ અને બીજા બધા ગ્રામજનો આવીને કલર અને રંગ ઉછાળતા હોય છે. તો આવી છે આપણા ડોલની આનંદમય ઉજવણી, જે પુષ્ટિ માર્ગના હરેક હવેલીમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.